તો મિત્રો આપણે આવી ચૂક્યા છે નવી વિડીયોની સાથે। આજના વિડીયોમાં આપણે બહુલકને z વડે દર્શાવવામાં આવે છે। આ જે બહુલકના દાખલા છે ને એ દર વર્ષે બોર્ડમાં પૂછાય છે, દરેક વર્ષે। અને આ રીત સૌથી સિમ્પલ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, બેટા ત્રણ રીતોમાંથી બહુલકની રીત એકદમ સિમ્પલ છે। તો બહુલકનું સૂત્ર શું છે આપણે જોઈએ। બહુલકને બેટા z વડે દર્શાવવામાં આવે છે, બરાબર। પહેલા પણ મેં કીધું તો z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h, બરાબર। હવે આ સૂત્ર તમને દેખવા પરથી એવું લાગે કે બહુ ભારે છે, પણ હું તમને એક શોર્ટ ટ્રીક શીખવાડું। આ સૂત્ર યાદ રાખવાની, જો બે સંખ્યાઓ યાદ રાખવાની, કઈ તો કે 10 છેદમાં 102, આટલું યાદ રાખી લો। પહેલા તમે બેટા એક કામ કરજો, આંખો બંધ કરી અને 10 102 10 102 10 102 એવું યાદ કરી લો। કરી લીધું યાદ? હવે આ કેવી રીતે ઉપયોગમાં લેવાનું છે એ શીખવાડું તમને। તો આપણે સૂત્ર લખતા પહેલા લખવાનું z ઇઝ ઇક્વલ ટુ, બરાબર, L પ્લસ અહીંયા f માઇનસ f છેદમાં 2f માઇનસ f ગુણ્યા h। મેં શું શીખવાડ્યું છે? 10 102, બરાબર। તો અહીંયા 10 102 થઈ ગયો તમારું સૂત્ર, જોઈ લો, થઈ ગયો। આવી રીતે જો તમે યાદ રાખશો તો ક્યારેય આ સૂત્ર તમે ભૂલો। તો મિત્રો હવે આપણે આ સૂત્રની ઉપયોગિતા સમજીએ, બરાબર। તો અહીં આપણા પાસે એક રકમ આપેલી છે, તો અહીંયા આ સૂત્ર કેવી રીતે ઉપયોગ કરવું એ તમને સમજાવીશ। તો પહેલા આવૃત્તિમાં તમારે જોવાનું, અહીંયા સૌથી મોટી આવૃત્તિ કઈ છે આપણે જોઈએ તો આપણને ખબર પડશે, તો કે 8, બરાબર। 8 એ સૌથી મોટી આવૃત્તિ છે, તો 8 ને આપણે કહી દેવાનું F1। જો અહીંયા પણ મેં લખેલું, પહેલા મેં આ સૂત્ર જ્યારે લખ્યું ત્યારે આ તમને સમજૂતી ના આપી, કારણ કે દાખલા પરથી તમને વધારે સમજૂતી મળે, બરાબર। અહીંયા F1 બરાબર શું આપ્યું છે? જો તો કે બહુલકીય વર્ગની આવૃત્તિ, બરાબર। એટલે આ જે આવૃત્તિ છે સૌથી મોટી આવૃત્તિ હોય ને એને આપણે કહેવાય બહુલકીય વર્ગ, બરાબર। F0 એટલે એના ઉપરની, એટલે એના ઉપરની કઈ છે તો કે 7, એટલે આ આવી જશે બેટા F0, અને આ શું આવી જશે? F2। પડી એટલે પહેલા મેં શું કર્યું કે સૌથી મોટી આવૃત્તિ જે હતી ને એને કહી દીધું F1, એના ઉપરની આવૃત્તિને કહી દીધું F0 અને એના નીચેની આવૃત્તિને કહી દીધું F2। હવે જે આપણો બહુલકીય વર્ગ આવ્યો એની અધસીમા એટલે આ બાજુની, બરાબર બેટા। આ 3 અને 5 છે ને એમાં આને કહેવાય અધસીમા, આને કહેવાય ઉર્ધ્વસીમા, બરાબર। હવે આપણે જે કિંમતો આપણે મળી છે એ આપણે લખી દઈશું। અહીંયા લખીશું L બરાબર શું આવી જશે? 3, F1 બરાબર શું આવશે તો કે 8, F0 બરાબર શું આવશે આપણા પાસે? 7, F2 બરાબર શું આવશે આપણા પાસે તો કે 2। હવે રહ્યું h, બરાબર। h તો તમે આગળ મધ્યકમાં પણ શીખી ગયા, શું તો કે વર્ગ લંબાઈ। 1 અને 3 માં 1 3 3 5 કેટલાનો વધારો થઈ રહ્યો છે? અહીંયા 1 માં કેટલા ઉમેરીએ તો 3 થાય તો કે 2, બરાબર। તો h બરાબર શું આવી જશે? અહીંયા આ બધી કિંમતો આપણા પાસે છે, સૂત્ર છે, કિંમતોને સૂત્રમાં મૂકી દેવાનું એટલે આપણો જવાબ આવી જશે। જોજો L બરાબર શું આપ્યું છે આપણને તો કે 3 વત્તા F1 બરાબર શું છે આપણા પાસે તો કે 8, F0 બરાબર શું છે આપણા પાસે તો કે 7, F1 એટલે 2 ના 2, F1 ની જગ્યાએ શું આવશે? 8 ઓછા F0 ની જગ્યાએ શું આવશે તો કે 7 અને F2 ની જગ્યાએ શું આવશે? 2। શું આવી જશે? ગુણ્યા, તો કે ગુણ્યા h એટલે શું તો કે h એટલે આપણા પાસે અહીંયા આપેલું જ છે 2। 3 વત્તા 8 માંથી 7 જાય તો કેટલા રહે તો કે 1। હવે અહીંયા 2 8 16 ઓછા 7 ને 2 કેટલા થઈ જાય? 9। અહીંયા 3 વત્તા હવે 16 માંથી 9 જાય તો કેટલા રહે? 7, 2। તો અહીંયા બેટા શું આવ્યું? 3 વત્તા 1 છેદમાં 7 ગુણ્યા 2, અહીંયા શું થશે? 2 એકા 2, બરાબર। તો અહીંયા 3 વત્તા 2 એકા 2 છેદમાં 7, મીન્સ કે 2 ભાગ્યા 7 કરીએ આપણે, સીધું કરી જ દેવાનું, 0.285, એટલે જવાબ શું આવી જશે? 3.285, બરાબર। આ તમારો આવી ગયો